દેશની લોકસભાની ચૂંટણીનું પરિણામ હોય કે પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હોય, આ વખતે ભાજપે બાજી મારી લીધી હતી. એ જ રીતના આ વખતે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે પરિણામ આવ્યું એમાં પણ ભાજપનો ક્યાંક ને ક્યાંક દબદબો જોવા પણ મળ્યો હતો. પરંતુ એમ લાગતું હતું કે ક્યાંક આ વખતે જે વિરોધ પક્ષ છે એ કંઈક કરી બતાવશે, પરંતુ કંઈ જ નથી કરી બતાવ્યો અને કોંગ્રેસના તો લગભગ સુપડા સાપ પણ થતા જોયા આપણે. પરંતુ આ બધાની વચ્ચે આજે ભાજપને કદાચ ઊંઘ નહીં આવે, કારણ કે 4 એવી બેઠકો હતી કે જ્યાં ભાજપને ક્યાંક હાર જોવી પડી, તો અમુક જગ્યા ઉપર ભાજપનું નાક પણ કપાયું છે. એવી કઈ જગ્યાઓ છે, એવી કઈ બેઠક છે, આજના વિડીયોમાં આ ખાસ 4 બેઠકો પર વાત કરીશું. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સૌથી પહેલા વાત કરી લે સલાયા બેઠકની. આમ જોવા જાય તો સલાયામાં ભાજપ પોતાનું ખાતું પણ નથી ખોલી શક્યું. સલાયા નગરપાલિકામાં 7 વોર્ડના પરિણામ જાહેર થયા. ભાજપે જ્યાં બુલડોઝર ફેરવ્યું એ સલાયા નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. સલાયા નગરપાલિકાની કુલ 28 બેઠકમાંથી આમ આદમી પાર્ટીને 13 બેઠકો મળી છે, જ્યારે 15 બેઠક કોંગ્રેસને મળી ગઈ છે. હમણાં થોડા સમય પહેલા આપણે બધાને ખબર છે કે આપણી સામે સમાચાર એ હતા કે દાદાનું જે બુલડોઝર છે એ સરકારી જમીનો ઉપર જે ગેરકાયદેસર દબાણ છે ને એ દૂર કરવામાં લાગ્યું હતું. એટલા માટે થઈને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે આ વાત લોકોને નથી ફાવ્યું અને એના જ હિસાબે જે પરિણામ છે એ આપણી સામે છે. ભાજપ સલાયામાં પોતાનું જે ખાતું છે એ પણ નથી ખોલી શક્યું. એટલા માટે થઈને હવે આગળના સમયમાં સલાયા માટે ભાજપને મહામંથન કરવાની જરૂર પડશે. બીજું છે રાણાવાવ, જ્યાં ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટી નહીં, પરંતુ સમાજવાદી પાર્ટીની જીત થઈ છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને માત્ર 8 બેઠકો મળી છે. તમને જણાવી દઈએ કે અહીં કાંધલ જાડેજા ધારાસભ્ય છે, તો બીજી તરફ કુતિયાણા નગરપાલિકામાં ટાઈ થઈ છે. હવે જે કાંધલ જાડેજા છે ને એ સૌથી મોટું ઉદાહરણ એ છે કે જનતા માટે કોઈ પાર્ટી મહત્વ નથી. કામ કરશો તો વોટ કોઈ પણને આપીશું. આ વાત ખરેખર જે રાણાવાવની જનતા છે ને એ બરાબરની જાણે છે. એટલા માટે થઈને 3 ટર્મથી કુતિયાણામાં અત્યારે કાંધલ જાડેજાનું શાસન છે. કાંધલ જાડેજા દ્વારા તેમના વિધાનસભા મત વિસ્તારના ખેડૂતો માટે ઉનાળાના સમયમાં અને જ્યારે પાણીની ખૂબ ખેંચ આવે છે તેવા સમયે સ્વયં તેમના સ્વખર્ચે તમામ ખેડૂતોને પિયતનું પાણી પણ તેઓ છેલ્લા 15 વર્ષથી પૂરું પાડે છે. અને આ વાત જનતાને પણ બરોબરથી ખબર છે. એટલા માટે થઈને તેમને પણ મત સાચા અને સારા વ્યક્તિને જ આપ્યું છે, ન કે પાર્ટી જોઈને. હવે વાત કરી લે જુનાગઢ એટલે કે ભાજપના ગઢની. જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ભાજપે પોતાના જ ગઢમાં જીતની હેટ્રિક નોંધાવી છે. જુનાગઢ મહાનગરપાલિકાની 60 બેઠકમાંથી ભાજપના ફાળે 48 બેઠક આવી છે, જ્યારે કોંગ્રેસે 11 બેઠક પર જીત હાંસલ કરી છે. પરંતુ આ તો વાત થઈ ભાજપના જીતની, પરંતુ વોર્ડ નંબર 9માં એવું કંઈક થયું કે જેની ભાજપને ક્યારે અપેક્ષા નહીં હોય. વોર્ડ નંબર 9માં જે ગિરીશ કોટેચા છે એમના પુત્ર પાર્થ કોટેચા ઊભા હતા અને એમની હાર થઈ છે. વોર્ડ નંબર 9માં ભાજપે 4 ઉમેદવારને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા, જેમાં ભાજપના દિગ્ગજ નેતા ગિરીશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની સામે ચૂંટણીમાં ઊભા રહેલા અપક્ષ ઉમેદવાર અશ્વિન ભારાઈની ભવ્ય જીત થઈ છે. અહીં ભાજપને સમજવા જેવી વાત એ છે અને મહામંથન કરવા જેવી બાબત એ છે કે ગમે એટલા મોટા નેતા હોય, આની સાથે ગમે એટલા જૂના નેતા હોય, એમનો પુત્ર પણ કેમ અત્યારે ચૂંટણીમાં નથી ઊભો રહેતો, પરંતુ જનતા એકવાર નક્કી કરી લે કે નથી મત આપવો અને નથી જ આગળના સમયમાં એમને આગળ વધારવા, તો એ આગળના સમયમાં મત નથી જ આપવાના. એટલા માટે થઈને મહામંથન ભાજપને હવે એ પણ કરવું પડશે કે આગળના સમયમાં ભાજપને જુનાગઢમાં કંઈક કરી બતાવવું પડશે, નહીં તો હવે જુનાગઢની સીટ પણ જઈ શકે છે. હવે વાત કરી લે ડાકોરની. આમ જોવા જઈએ તો ડાકોર પણ આ વખતે ખાસ ચર્ચામાં હતું, કારણ કે અહીં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ હતી. ડાકોર પાલિકાની ચૂંટણીમાં કોઈને બહુમતી નહોતી મળી. આ ટાઈ પડવાના કારણે હવે આગળનું ચિત્ર શું રહેશે તેના પર સૌ કોઈની નજર છે. હવે આગળના સમયમાં અપક્ષમાંથી કોઈ વ્યક્તિ ભાજપને ટેકો કરે તો આગળના સમયમાં ભાજપ ત્યાં શાસન મેળવી શકે છે. હવે છેલ્લે વાત કરી લે મહેમદાવાદ. આમ જોવા જાય તો મહેમદાવાદમાં તો ભાજપની જીત થઈ છે, પરંતુ જીત બાદ જે થયું એ ખૂબ ચર્ચામાં હતું. જીત બાદ જે રેલીઓ નીકળી એમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર દેખાયા અને ખૂબ ખુલ્લેઆમ પણ દેખાયા. લોકોના હાથમાં જે પોસ્ટર હતા એમાં સાફ દેખાતું હતું કે જે પોસ્ટરમાં વ્યક્તિ છે એ લોરેન્સ બિશ્નોઈ છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે જેની સામે આટલા બધા કેસ છે, જે પોતે જેલમાં છે, એના માટે થઈને ભાજપને આવડું મોટું શું કામ કરવાની જરૂર પડી રહી છે? એટલે કે ભાજપનો ઉમેદવાર જીતી રહ્યો છે, એમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર કેમ ખુલ્લેઆમ દેખાડવામાં આવી રહ્યા છે? આગળના સમયમાં ભાજપ આના ઉપર ધ્યાન નહીં આપે તો ચોક્કસથી લોકોના ધ્યાનમાં તો આવશે જ અને બની શકે કે આગળના સમયમાં પરિણામ પણ ફરી શકે છે. પણ આ બધાની વચ્ચે તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો તમને ઇન્ફોર્મેશન મળી
તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.